हेलो फ्रेंड, चैप्टर नंबर 10 खूब अगत्यनु चैप्टर सूत्रों वारंवार याद करो। संपूर्ण वाक्य रचना साथे समीकरण बराबर याद रखવાનું કારણ કે પ્રશ્નની અંદર એની જ વાક્ય રચના હોય છે, બરાબર। અમુક પ્રકારની સિચ્યુએશન હોય અને ઓટોમેટિક ત્યાં પ્રેક્ટિસથી પછી કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન કરી શકો છો। આ અગત્યનું ચેપ્ટર છે, વારંવાર દરેક લેક્ચરની શરૂઆતમાં આ જ થોડું વાક્ય હોય છે। ઓકે, તો જોઈએ ત્યારે ક્વેશ્ચન નંબર 15 14 સુધી આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધા। ઉગમ બિંદુમાંથી રેખા y બરાબર mx + c પર દોરેલા લંબનો લંબાદ -1 અને 2 હોય તો m અને c શોધો, બરાબર। એ સિચ્યુએશન લંબાદ એટલે તમને ખબર છે જે જગ્યાએ કાટખૂણો બનતો હોય એ જગ્યાના બિંદુ આ બિંદુ એવા હોય જે બંને રેખા પર બંને રેખા એટલે આવી રીતે સિચ્યુએશન આગળના ક્વેશ્ચનમાં પણ આપણે દોરેલી આવી આપણે આ આપણા માટેનું સમીકરણ છે y mx + 1 ની માની કે દેખાય। બીજા પણ કીધું છે તેના પર દોરેલો લંબ તો ઉગમ બિંદુમાંથી તો આ જગ્યાએ ઉગમ બિંદુ O એના એમ તો તમને ખબર છે 0 0 અહીંયાથી દોરેલો લંબ આ લંબ થઈ ગયો, આ જગ્યાએ લંબ પાદ -1 અને 2 આ એનો લંબાદ છે -1 અને 2। ઓકે, તો હવે વિચારો કે આ બિંદુ એવું છે કે જે આપેલી આ રેખા ધારો કે આ રેખા છે મારી L1, આ રેખા L2 જે બંને ઉપર હોય કારણ કે જે જગ્યાએ કાટખૂણો બને બંને રેખા છેદવાથી જે જગ્યાએ કાટખૂણો બને કાટખૂણો જે લંબ બને એ જગ્યાનું બિંદુ મતલબ કે બંનેનું સમાધાન કરે। ક્લિયર? આ બિંદુએ બંનેનું સમાધાન કરે તો સૌથી પહેલા લખી લઈએ કે આપેલી સિચ્યુએશન યાદ આવે છે કે -1 અને 2 એ y mx + c પર છે પર છે મતલબ કે એનું સમાધાન કરે। x ની જગ્યાએ -1 મૂકવાના, y ની જગ્યાએ 2 મૂકી દો તો y ની જગ્યાએ 2 x ની જગ્યાએ -m + c સમીકરણ નંબર 1। ક્લિયર? ચલો એક કામ પૂરું થયું। હવે બીજું તમને ખબર આ લંબ છે, લંબ મતલબ કે L2 નો ઢાળ અને L1 નો ઢાળનો ગુણાકાર -1 થાય। મારે m અને c ની કિંમત શોધવી, બરાબર છે? તો આપણને ખબર છે કે સૌથી પહેલા તો જો L1 નો ઢાળ L1 નો ઢાળ કઈ રીતે મળે બોલો? તમને ખબર પડી છે બે ભિન્ન બિંદુ હોય તો ભાગ્યનો તફાવત 0 માં 2 -0 -1 -0 2 -1, બરાબર। L1 નો ઢાળ તો L2 નો ઢાળ કેવો હોય? આનો તમને ખબર છે કે L1 નો ઢાળ અહીંયા L1 લંબ L2 હોવાથી બંનેના ઢાળનો ગુણાકાર -1 એટલે કે આનો ઢાળનો ગુણાકાર -2 આ તો એમ જ છે -1 તો એ -1 આપણને એમની કિંમત મળી ગઈ, બધી ગયો ક્વેશ્ચન જો। હવે એમની કિંમત મળી ગઈ જે હું સમીકરણ 1 માં મૂકી દઉં તો માટે 2 અહીંયા એમની કિંમત -1 મળશે શોધો આપણે દબાઈ જાય 2 + 1/2 = c તો 5/2 = c। આપણા જે આન્સર બનશે એ આગળ પ્રશ્ન છે m અને c શોધો તો એમની કિંમત અહીંયા આગળ એમની કિંમત 1/2 અને c ની કિંમત 5/2 આપણા માટેનો આ એનો શું બને? આન્સર બને। ક્લિયર? બરાબર। તો શું સિચ્યુએશન આપી છે એના સંદર્ભમાં વિચારવાનું હોય છે અહીં આગળ। ક્લિયર? તો જોઈએ એના પછીનો એકાદ ક્વેશ્ચન। એના પછીનો ક્વેશ્ચન નંબર 16 રેખાઓ x cos θ - y sin θ = 2k cos 2θ બે નંબરની રેખા છે x sin θ y cos θ = k ના ઉગમ બિંદુથી લંબ અંતર અનુક્રમે p અને q આપણને આપી દીધા છે, બરાબર છે? મતલબ કે ઉગમ બિંદુ એટલે બિંદુથી રેખાના અંતરની વાત છે।
જે p અને q અને p અને q ની કિંમત એ મૂકીને k સ્ક્વેર આન્સર લાવવાનો મતલબ કે p સ્ક્વેર અને q સ્ક્વેર પહેલા શોધવાના આપણે p અને q ની કિંમત એ p અને q શું છે તો એ બિંદુથી રેખાનું અંતર છે બરાબર અને એક વસ્તુ તમે જાણો છો આપેલી સિચ્યુએશન પ્રમાણે કે બિંદુઓ જેમ કે બિંદુ x1 y1 થી રેખા ax by c બરાબર 0 નું અંતર એટલે કે લંબ અંતર આપેલી બિંદુમાં મૂકવાનું સિચ્યુએશન ખબર પડી ગઈ કે x1 x ની જગ્યાએ x1 y ની જગ્યાએ y1 c અને નીચે વર્ગમૂળમાં રેખાના x અને y ના સહગુણકના વર્ગમૂળનો સરવાળાનું વર્ગમૂળ બરાબર છે આ તો તમે જાણો છો એ પ્રમાણે સૌથી પહેલા આપણે આના માટે વિચારીએ બરાબર એટલે કે ઉગમ બિંદુ મતલબ કે 0 0 થી રેખા x cos theta y sin theta minus 2k cos 2 theta બરાબર 0 લંબ અંતર p છે આ જ પ્રમાણે આ p આ બિંદુ x અને y ની જગ્યાએ મૂકી દો મૂક્યા 0 0 minus 2k cos 2 theta છેદમાં આ a અને b એની કિંમત cos theta એટલે કે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર થીટા આ તો 1 થઈ ગયા તો p માનાંક છે તો પ્લસ થઈ જાય 2k cos 2 થીટા તો મને આ કિંમત મળી ક્લિયર હવે સેમ પોઝિશન આ જ રીતે ફરીથી ઉગમ બિંદુથી 0 0 થી બીજી રેખાનું અંતર એટલામાં આપણને શું આપેલું છે ફરી લખીશું કે ઉગમ બિંદુ એટલે 0 થી રેખા પોઈન્ટ છે x sec theta y cosec theta minus k બરાબર 0 નું લંબ અંતર q તો ફરીથી આ કિંમત મૂકવાની આ તો 0 જ થઈ જાય આ પણ 0 ખાલી માઈનસ k વર્ગમૂળની અંદર x નો સહગુણક છે તો sec સ્ક્વેર થીટા cosec સ્ક્વેર થીટા ક્લિયર તો ચલો આ q થોડું આપણે સમીકરણ આપીએ અહીંયા આગળ ઉપર તો k જ નીચે માનાંક છે એટલા માટે મેં પ્લસના માઈનસના પ્લસ કરી નાખ્યા sec એટલે 1 upon cos સ્ક્વેર થીટા 1 upon sin સ્ક્વેર થીટા તો q ચલો આ પદ ગુણાકાર થઈ ચલો આ પદ ગુણાય બરાબર k આવના એમ વર્ગમૂળની અંદર sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આ બંનેનો ગુણાકાર વર્ગમાંથી બહાર આવે એટલે વર્ગમૂળ અને વર્ગ જતા રહે તો ઉપર cos થીટા sin થીટા ક્લિયર નીચે તો 1 થઈ ગયા તો મને હવે q ની કિંમત પણ મળી ગઈ q બરાબર k cos થીટા અને sin થીટા ચલો p ની કિંમત મળી ગઈ p બરાબર 2k cos 2 થીટા ઓકે અને આ રેખી કિંમત છે k sin થીટા અને cos થીટા હવે આપણને પ્રશ્ન પૂછીએ p સ્ક્વેર પ્લસ 4q સ્ક્વેર બરાબર k સ્ક્વેર તો સાબિત કરવાનું છે તો કરી નાખીએ ત્યારે ચલો મને p અને q ની કિંમત જરૂર હતી તો હવે જરૂર નથી હું નીકાળી દઉં બરાબર ચલો સાબિત કરો હંમેશા આ ભાગ ફેરો मतलब के लेफ्ट हैंड साइड p स्क्वायर 4q स्क्वायर p तो तेनो वर्ग એટલે 4 k स्क्वायर cos स्क्वायर 2 थीटा प्लस 4
बराबर के स्क्वायर cos स्क्वायर sin स्क्वायर बराबर તમે જો ધ્યાનથી કે સ્ક્વાयर અહીંયા આગળ 2k અહીંયા આગળ 2k ઓકે બરાબર p સ્ક્વેર અને 4 q સ્ક્વેર બરાબર ચલો અહીંયા આગળ આ 4 વાળું જે પદ છે કે મને 2 વધારાના લાગે છે 2 ઓકે રકમમાં 2 નથી ભैया આ નથી ત્રિકોણમિતિય પદ થતું નથી ઓકે આ 2 નથી તો કાઢી નાખજો અહીંયા આગળ ખાલી k સ્ક્વેર ચલો k સ્ક્વેર બાદ આ તો cos સ્ક્વેર 2 थीटा चलो हाथ में ध्यान दीजिए r2 से r2 sin थीटा cos थीटा है तो cos बार वर्ग होता है तो अपने ना बे नो वर्ग 4 sin नो वर्ग होता है तो सूत्र भी बराबर k स्क्वायर cos स्क्वायर 2 थीटा ना तो मतलब sin 2 थीटा નું સૂત્ર sin 2 थीटा અને ઓવર તો sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ what that mean is equal to right hand side हमारे लिए તમે એને થોડું ત્રિકોણમિતિય સાદુરૂપ પડશે એ રીતે તમે એને સાબિત કરી શકો છો ક્લિયર આ થોડું ત્રિકોણમિતિય છે લંબ અંતરવાળું હોય છે એટલે આ બે કોમ્બિનેશન છે એટલા માટે એ ચેપ્ટરનું એટલા માટે આપણા માટે આઈએમપી ક્વેશ્ચન છે जो क्वेश्चन नंबर 17 अपन सारा उत्तरमार्क्स पूछायो क्वेश्चन છે તમે ઘણું બધું જાણતા હો ત્યારે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો આમ સહેલો છે થોડું જાણતા ત્રિકોણના નિયમો વેદ કોને કહેવાય મધ્યગા કોને કહેવાય કોણ વિભાજક કોને કહેવાય બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ પહેલાં પેલી વેદની વાત છે તો એ ત્રિકોણ એબીસી આપણને આપે ત્યારે 3 શિરોબિંદુ તો આકૃતિ બનાવો તો તમને વધારે આઈડિયા આવે ધારો કે કોઈ ત્રિકોણ છે બિંદુ A 2 3 બિંદુ B 4 - 1 બિંદુ C 1 અને 2 છે ઓકે ત્રિકોણ BCના A માંથી દોરેલ ભેદ આ ભેદ એટલે હંમેશા અહીંયા આગળ આની સાથે કાટખૂણો બનાવે બરાબર આ આપણા માટે શું થઈ ગયું ભેદ દોરે વેધની લંબાઈ અને એ ગણે કા બિંદુ હોવું જોઈએ કા બીસી નું સમીકરણ હોવું જોઈએ તો તમે કહો બિંદુ અને રેખાથી બીસી બરાબર તેનું તમે અંતર શોધો રેખાનું સમીકરણ તમને મળી જાય અને પછી તમે એનું અંતર શોધો તો તમને એની લંબાઈ મળે બીજું બરાબર અને વેધનું સમીકરણ પ્રશ્ન બીજો છે બે પ્રશ્ન પૂછેલા અહીંયા આગળ સૌથી પહેલાં એના માટે શું કરીશું ચલો બીસીનું સમીકરણ ओके तो बीसी નું સમીકરણ માટે રેખા બીસી નું તમને ખબર બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ બરાબર તમને ખ્યાલ છે તો કોઈ બિંદુ x1 y1 અને કોઈ બિંદુ x2 y2 માંથી પસાર થતી તો એ બિંદુ સમીકરણ માટે રેખા तो ख्याल है y1 ढाल એટલે y2 y1 x2 x1 અને x x તમે જાણો છો આની મદદથી તમે કોઈ પણ રેખાનું સમીકરણ ઢાળ અને બિંદુ ખબર પડી ગઈ તો આપણે અહીંયા ગાળે ચલો આને x1 y1 નામ આપો આને x2 y2 નામ આપી દો આ x1 y1 છે આ ધારો કે x2 અને y2 છે ક્લિયર તો ચાલો સૌથી પહેલા માટે y1 તો માઈનસના +1 તો ઢાળ 2 માઈનસના +1 x1 -4 અને x - x1 એટલે 4 ક્લિયર બરાબર y1 ની કિંમત કેટલી હતી -1 માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા ઢાળ
y નો તફાવત 2 માઇનસ માઇનસ પ્લસ અને 1 ઓછા 4 અને x ઓછા 4 ક્લિયર. તો અહીંયા આગળ y પ્લસ 1 અહીંયા આગળ 3 છેદમાં માઇનસ 3 x અને 4. ચલો એ માઇનસ 1 થઈ જશે. માઇનસ 1 ગુણી દો તો માટે આપેલ એટલે સૌથી પહેલા BC નું સમીકરણ રેખા BC નું સમીકરણ y પ્લસ 1 આ માઇનસ અંદર જાય નિશાની બદલી નાખે ગોઠવણી કરી દો. ચલો x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 3. તો આ મળી આપણને BC નું સમીકરણ. હવે પ્રશ્ન છે વેધની લંબાઈ. વેધની લંબાઈ આ જે વેધ છે એ વેધની લંબાઈ આ BC નું સમીકરણ થઈ ગયું. આ બિંદુ થઈ ગયું. તો બિંદુથી રેખાના અંતર પ્રમાણે તો વેધની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ચલો આ બિંદુ તો તમને ખબર છે કિંમત મૂકવાની ગાળે 2 3 બાજુ 3 છેદમાં વર્ગમૂળમાં બંનેનું વર્ગમૂળ 1 + 1 x નો સહગુણક અને y નો સહગુણક. તો વેધની લંબાઈ 3 3 કેન્સલ 2 ઇઝ ઇક્વલ ટુ √2. આ વેધની લંબાઈ ક્લિયર. એની મેથડ છે. હવે પ્રશ્ન પૂછે તો વેધની લંબાઈ અને તેનું સમીકરણ તમારા આનું સમીકરણ આના સમીકરણ માટે આનું શું જોઈએ મને તમને ખબર કે આનો જો તમારી પાસે ઢાળ હોય તો વિરોધીના વ્યસ્ત એ વેધનો ઢાળ થઈ જાય. અને ઢાળ બિંદુ સમીકરણને આધારે બરાબર. હવે આ વેધ હું ધારો કે ડી નામ આપી દઉં તો વેધ ડી એડી ના સમીકરણ માટે બરાબર વેધ એડી ના સમીકરણ માટે બરાબર છે. તો શું થશે વેધ એડી નું સમીકરણ માટે ચલો સૌથી પહેલા BC નો ઢાળ એટલે BC નું સમીકરણ છે બરાબર. તો BC નો ઢાળ ચલો માઇનસ a upon b પ્રમાણે માઇનસ a upon b તો માઇનસ 1. તો આના વિરોધીના વ્યસ્ત AD નો ઢાળ થઈ માટે AD નો ઢાળ 1 બને. ઢાળ 1 છે અને 2 અને 3 માંથી પસાર થાય માટે AD નું સમીકરણ એટલે કે વેધ AD નું સમીકરણ y1 એટલે 3 અને પછી આ બિંદુ અને ઢાળ મળ્યું. ઢાળ તો કેટલો તો કે 1 x માઇનસ 2 તો y માઇનસ 3 x માઇનસ 2 આના બાજુ લઈ આવો તો x માઇનસ y અને આપણે પણ આ બાજુ સોરી y ના બાજુ લાવો 3 ના પણ આ બાજુ લાવો પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર. તમે જુઓ આ BC રેખા હવે થોડું વિચારો આ BC રેખા અને AD રેખા પરસ્પર લંબ છે એટલે તમે કીધું x અને y ના સહગુણકો અહીંયા નિશાની બદલાઈ જાય. નિશાની બદલાઈ આ બંને સહગુણક એક જ છે તો મતલબ કે આ રીતે તમે એ પણ તમે જાતે જોઈ શકો છો. શું થઈ ગયું સમીકરણ બરાબર. સિચ્યુએશન બરાબર સમજવાની છે. શું આપેલું છે એના માટે આપણે શું માહિતી જોઈએ. સમીકરણ માટે બે વસ્તુ હોવી જોઈએ કે બિંદુ હોવું જોઈએ અને એક ઢાળ હોવો જોઈએ. એ વિચારવાનું કે ઢાળ કઈ રીતે શક્ય બને છે કે બિંદુ કઈ રીતે શક્ય છે તમે એ રીતે એને શોધી શકો છો. ઓકે જો લાસ્ટ ક્વેશ્ચન જે રેખાના અક્ષો પરના અંતરખંડ નક્કી હોય તેવી રેખા પર ઉગમ બિંદુથી દોરેલ લંબની લંબાઈ b ઉગમ બિંદુથી દોરેલ લંબની લંબાઈ b યાદ રાખો બરાબર. આ પ્રકારની સિચ્યુએશન છે આવી અક્ષો પર અને લંબાઈ p હા યાદ કરો ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ p. ઓકે તો આ રેખાનું સમીકરણ તમને ખબર જ છે કે બિંદુ a 0 બિંદુ b 0 0 બરાબર. તો અક્ષો પરના અંતરખંડ a અને b હોય તો આપણે લખીએ કે p
પરના અંતઃખંડો એ અને બી હોય તેવી રેખા x/a y/b તમે જાણો છો ક્લિયર. હવે ઉગમ બિંદુથી આ લંબ અંતર p તમને સૂત્ર પણ ખબર છે પહેલા આનું સાદુરૂપ આપી દઈએ તો માટે આ પદ અહીંયા bx ay minus ab is equal to 0 બરાબર. ચાલો તો હવે કેપિટલ x નો સહગુણક કેપિટલ A એટલે b, y નો સહગુણક કેપિટલ B એટલે A અને c બરાબર AB. ઓકે ના આ બરાબર કેટલી બાજુ રાખો આ 0 કાઢી નાખો બરાબર ને. કારણ કે ઉગમ બિંદુ માટે આ ઓરિજિનલ લખો ઉગમ બિંદુથી રેખા પર દોરેલ લંબ P એનું સૂત્ર તમે જાણો છો શું હતું c હંમેશા ધન હોવો જોઈએ. બસ સિચ્યુએશન યાદ આવી જોઈએ. અગત્યની વસ્તુ આવે સિચ્યુએશન આવડે તો ક્વેશ્ચન ઓટોમેટિક સોલ્વ થવાના ચાલુ થઈ જાય. P ચલો c એટલે તો કે AB વર્ગમૂળની અંદર a સ્ક્વેર અને b સ્ક્વેર ક્રમમાં લખ્યું ને b સ્ક્વેર a સ્ક્વેર. ઓકે હવે જો આન્સર શું આવવાનું છે 1/p સ્ક્વેર. ઓકે તો બંને બાજુ વર્ગ કરી નાખો તો વર્ગ કર્યા ચલો વર્ગ કર્યા તો ભાઈ a સ્ક્વેર b સ્ક્વેર વર્ગમૂળ જતો રહેશે a સ્ક્વેર અને b સ્ક્વેર. જો આ બંને બાજુ વ્યસ્ત કરો અહીં આપણે શું કરે બંને બાજુ વર્ગ બંને બાજુ વ્યસ્ત કરીશું તો 1/p સ્ક્વેર આ ઉપર a સ્ક્વેર b સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર શું કરે આપણે બંને બાજુ વ્યસ્ત કરી નાખ્યા પતી ગયું. ચલો 1/p સ્ક્વેર હંમેશા લસા છૂટા કરી દઈએ તો અહીંયા આગળ a સ્ક્વેર b સ્ક્વેર b સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર તો 1/p સ્ક્વેર a સ્ક્વેર ઉડી ગયા અહીંયા આગળ p સ્ક્વેર અહીંયા આગળ a સ્ક્વેર જે આપણા આન્સર છે સાબિત થાય છે. ક્લિયર. તો આ પ્રમાણે સ્વાધ્યાય 10.3 પૂરું થઈ ગયું બરાબર. તો એના પછીનો ટોપિક છે આપણે હવે એની થોડી ચર્ચા કરીએ. ઓકે જો એના પછીનો ટોપિક છે કે બે રેખાના છેદ શબ્દ બરાબર પકડી બે રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા. ક્લિયર. બે રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા તો બહુ સિમ્પલ છે. જો ધારો કે બે રેખાઓ હું પહેલા આકૃતિ દોરી કરું ધારો કે કોઈ એક રેખા આ L1 ધારો કે કોઈ એક રેખા L2 અને આ છેદ બિંદુમાંથી પસાર થતી રેખા આ મારો શોધવી છે. આ ધારો કે રેખા L છે આ જે રેખા એ L છે બરાબર. તો જો બહુ સિમ્પલ એનું સમીકરણ ધારો કે a1x b1y c1 is equal to 0 L2 નું સમીકરણ a2x b2y c2 is equal to 0. તો બે રેખાનો છેદ બિંદુ બંને રેખા જે છેદ કરશે બે રેખાના છેદ બિંદુ એટલે જે છેદે એમાંથી પસાર થતું રેખાનું સમીકરણ તો બહુ સિમ્પલ કઈ રીતે કામ આ L જે મળશે સમીકરણ કયું મળે તો a1x b1y c1 આ બે લખી નાખો રેખા પછી અહીંયા પ્લસ આ એક કૌંસ બનાવી દો પછી કે મૂકો અને બીજો કૌંસ કરો અને બીજી રેખા મૂકી દેવાની નથી a2x પ્લસ a2y પ્લસ c2 0 મળશે. ક્લિયર. તમારે મારે આના મારે જે સાદું રાખવું હોય બરાબર તો જો આમાંથી x આપણે કોમન કાઢી લેવાનું. ક્લિયર. આ x કાઢી લેવાનું કોમન તો વધે શું અહીંથી a1 અને a2 એટલે પહેલો વેક્ટર x એ પ્રમાણે y કોમન કાઢો તો અહીંયા ગાડે b1 અને b2 અને y
અને ત્રીજું અહીંયા આગળ C1 અને K C2 બરાબર 0 તો આ રેખાનું સમીકરણ બને ક્લિયર જો x y ના અચળ યાદ રાખો સિચ્યુએશન શું છે બે રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ હવે બાકીની આગળની નહીં થયું આ કિંમત k કઈ રીતે મળે તો કે આપણે આગળ જોયું કે રેખાના ઢાળનો વાત કર્યો હોય કે અંતરનો આપણે જે આગળ ભણી ગયા તમામ સિચ્યુએશનમાંથી કોઈને કોઈ સિચ્યુએશન આપેલી હોય એનો ઉપયોગ કરીને તમે કેની કિંમત શોધી શકો છો એ કેની કિંમત અહીં ગોઠવી દો સાદો આપો એટલે એ માગેલી આપણને શું મળી જાય રેખા મળી જાય ક્લિયર તો હવે એના પછી આની આ સિચ્યુએશન હું રહેવા દઉં એકાદ આપણે ઉદાહરણ જોઈએ જો ઉદાહરણ નંબર 30 છે રેખાઓ x - 7 + 5 = 0 બીજી રેખા 3x + y - 7 = 0 ના છેદ બિંદુ જો છેદ બિંદુ શબ્દ અહીં જો માંથી પસાર થતી અને y અક્ષની સમાંતર y અક્ષની સમાંતર શબ્દ જે મૂકે માંથી પસાર થતી રેખા એટલે તમે જાણો છો y અક્ષની સમાંતર તો y અક્ષની સમાંતર એટલે કે y ને છેદતી જ ના એટલે તમે જાણો છો ખબર પડી ગઈ તો માગેલ રેખા શું થાય બોલો હવે આના આધારમાં કરી દો જો આ રેખા માગેલ રેખા જો પહેલી રેખા પછી કે મૂકવાનો બીજી રેખા અને વચ્ચેનો સરળ કરવાનો બરાબર માટે બહુ સિમ્પલ છે ભાઈ જો છેદ બિંદુ આવે એટલે માગેલ રેખા છેદ બિંદુ શોધવા નથી આપણે સીધો જવાબ મળે કે પહેલી રેખા x - 7y + 5 પછી પ્લસ k ક્લિયર બીજી રેખા જોઈન્ટ કરી દેવાની 3x એ સિચ્યુએશન એટલે મેં લખી રાખીએ પ્લસ y - 7 = ક્લિયર હવે સાથે કપડ તમે કીધું x કોમન કાઢી લેવાનો આ રીતે જો x કોમન કાઢો ઓકે તો x કોમન તો અહીંયાથી શું વધે 1 k અંદર જતા રહે 3k અને x એ પ્રમાણે તો y કોમન કાઢી લેવાનો તો -7 અને અહીંયાથી પ્લસ k તો y ક્લિયર અને પછી 5 - 7 બરાબર 0 ચલો આ મળી ગઈ પ્રશ્ન શું છે y અક્ષને સમાંતર એટલે આવી સિચ્યુએશન હોય y અક્ષને સમાંતર આ રેખા છે એ અહીંયા છે હા y અક્ષને સમાંતર મતલબ કે y ને છેદતી જ નથી y ને ન છેદે મતલબ કે શું થઈ જાય કે y નો સહગુણક 0 y નો સહગુણક 0 સહગુણક 0 मतलब શું થઈ ગયા -k -7 + k બરાબર 0 તો k ની કિંમત 7 મળી બસ પતી ગયું k ની કિંમત 7 મળી અહીં ગોઠવી દો અથવા અહીં ગોઠવી દો ડાયરેક્ટ k ની કિંમત મને 7 મળી ને તો માટે માગે રેખા જો 7 × 3 કેટલા 21 21 ને 1 22x આ તો 0 જ થઈ જાય પ્લસ આ તો 0 અહીંયા ગાડે 7 × 5 = 35 અને અહીંયા ગાડે 30 0 પતી ગયું તો આ રીતે તમે એને શોધી શકો છો ક્લિયર 22 અને અહીંયા ગાડે -7 છે તો -7 છે મેં ભૂલ કરી આન્સર આગળ આવી હતી -7 જ છે k બરાબર 7 ઓ 7 7 49 7 7 49 7 × 7 49 ઓકે 44 is equal to 0 તો આ 22 કાઢી લીધા x + 2 is equal to 0 ક્લિયર તો આ બીજા જે સિચ્યુએશન આપી હોય એના સંદર્ભમાં આ સમીકરણ કેવું શોધવાનું સિચ્યુએશનના આધારે કેની કિંમત મળે અને કેની કિંમતને આધારે આપણે આગળની વસ્તુ આપણે કરી શકીએ છીએ ક્લિયર ઓકે ચલો એક બીજો ક્વેશ્ચન જોઈ લઈએ જો 10.4 નો પહેલો ક્વેશ્ચન એના જેવો જ રેખાઓ છેદમાંથી પસાર થતી 5 ઢાળો નથી ગયું તો માટે માગેલ રેખા કઈ રીતે ગણાય બોલો ચલો માગેલ રેખા છેદ બિંદુ શબ્દ આવી ગયો
मागेल रेखा पहली रेखा 3x 4y -7 એની મદદથી જોડી દો બીજી રેખા f y + 2 = 0 સ્પેસિફિક પ્રમાણે ચલો x કોમન કાઢી લેવાનો અહીંયાથી પણ વધે 3 કે અંદર જતો રહે k અને x પછી y કોમન કાઢી લેવાનો એટલે અહીંયાથી પણ વધે 4 y કોમન તો -k પ્લસ એ -7 છે -7 અને अच्छा तो एक स्टेप વધારે પણ લખી શકો તો આ સ્ટેપ તપતા આવડો છે આ સ્ટેપ દર્શાવવું જરૂરી નથી બરાબર હવે શું આગળ પૂછી જો ઢાળ કેટલો છે 5 તો ઢાળ તમને ખબર છે ઢાળ 5 ઢાળ બરાબર -a/b ઢાળ 5 a એટલે ભાઈ અક્ષનો સહગુણક 3 વત્તા k 4 - k આગળ કેવા માઈનસ ચલો આ બધા બાદ જાય 4 × 20 5 કે -3 અને કે વાળા બાજુ લઈ આવો તો એ ગાડે 4 કે આ ત્રણ બાજુ આવશે તો 23 તો કે ની કિંમત 23 का छेदમાં 4 તો કે ની કિંમત જે મળી એ ગોઠવી દેવાની તેની કિંમત તમને જે મળી એ ગોઠવી ભાઈ શું આપવાનું સાદુરૂપ બધા ગોઠવા જ્યાં ગોઠવું ત્યાં ગોઠવો પછી શું આપવાનું સાદુરૂપ આપો અમારી રીતે તમે એને શોધી શકો ક્લિયર ખબર પડી ફરીથી એક વાર જોઈ લઈએ રેખાઓ પ્રશ્ન છે 3x 4y બરાબર 3x + 4y = 7 x - 2 + 2 y = 0 ના છેદ બિંદુમાંથી પસાર થતી છેદ બિંદુ શબ્દ એટલે કે પહેલી રેખા એમ નિયમ બીજી રેખા એમ નિયમ વચ્ચે શું કહી દેવાનું કે મૂકવાનું પછી શીખવાડ્યું પ્રમાણે x બહાર કાઢ લો અહીંયાથી 3 વધે અને અહીંયાથી કે અંદર કે વાળું પડે અંદર અહીંયા કે વાળા વધે અને એકલા વધે અહીં 4 અને કે વાળો માઈનસ ઓકે અને અહીંયા આગળ -7 અને 2k બીજી ઉપર બીજું બરાબર પછી પ્રશ્ન શું હતો સૂચના શું હતી પછી આના સાથે નવી રેખા સાથે મિલાવવાનું 5 ઢાળ તો કે ઢાળ એટલે -a / b એ મતલબ કે x નો સહગુણક માઈનસ 3 વત્તા k 4 ઓછા k ક્લિયર અને 5 સાદો બાબો 4 × 20 અને -5 ઓકે આ 3 અંદર ગયા -3 અને -k ચલો k વાળા બાજુ એટલે 5 એટલે 4 વધે 23 બરાબર 23 ના છેદમાં 4 તો k ની કિંમત મને મળી ગઈ k ની કિંમત મળી ગઈ એ આપણે એક વખત કીધું સાદુરૂપ તમને જ્યાં સરળ પડે તમને જ્યાં ભાવ આવે હું એમ બોલું તો માટે માગેલ રેખા 3x 4y - 7 શું મળ્યા અહીંયા આગળ 23/4 x y અને 2 બરાબર છે 4 × 1 ચોકડી ગુણાકાર 4 × 12x 4 × 4 16y 7 × 3 પ્લસ 23 ને અંદર મૂકી આવો 23x - 23y 23×46 ઓકે ચલો 12 અને 23 બંને સરવાળો તો કે 35x ઓકે અહીંયા આગળ પછી 16 માંથી 3 જાય બરાબર છે 23 16 - 23 તો 16 માંથી 23 કાઢો કેટલા વધે પડો 7 વચ્ચે 7 28 અને 46 બરાબર છે તો 6 અને 16 માંથી 8 જાય તો 8 3 તો 18 0 જો આનો ઢાળ જોઈ લેવાનો બરાબર છે અને તમે ઢાળ ચેક કરવાનો तो ढाल के लिए माइनस था मोटा बड़ी निशानी माइनस ओके बराबर चलो 35 એટલે તમને ખબર આનો ઢાળ મારશો તો ચેક કરવાનું કે આપણા સાચા ચેક ખોટા એ જ ખબર પડી જાય નિયમ પ્રમાણે માઈનસ અને -7 તો 5 આવી ગયો મતલબ કે આ 5 ઢાળવાળી આ માગેલી રેખા છે કે તમે આ રીતે પણ એના તાળો મારીને શોધી શકો છો જવાબ દેવાની કોઈ જરૂર પડતી નથી આપણે આવી છે ઓકે આ રીતે તમે છેદ બિંદુ વાળો બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું
ઓકે આપણા આ ચેપ્ટરમાં આપણે કપાઈ ગયું હોય છતાં પણ આખું ચેપ્ટર જોઈશું આપણે, કારણ કે ટીચર માટે બહુ કામનું છે, આપણી પાસે ઘણો ટાઈમ છે, તો એ ટાઈમ આપણે સદુપયોગ કરીને પૂરું ચેપ્ટર સંપૂર્ણ બધું જ આપણે ભણીશું આની અંદર. ઓકે, બાય.